હેલો દોસ્તો, સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જો તમે પણ લોકરક્ષક કેડર ભરતીની અંદર ફોર્મ ભર્યું છે તો અહીંયા લોકરક્ષક કેડર દસ્તાવેજ ચકાસણી 17/9/2025 થી લઈને 30/9/2025 દરમિયાન હાથ ધરવામાં આવનાર છે। એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન 17 થી લઈને 30/9/2025 દરમિયાન થવાનું છે। તો લોકરક્ષક કેડરના ડોક્યુમેન્ટ વેરિફિકેશનના કોલ લેટર વેબસાઇટ પર જાહેર કરી દેવામાં આવે છે। તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો તે વિશેની સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયો અંદર હું આપવાનો છું। ચેનલ પર નવા છો અને ભરતીને લગતી દરેક અપડેટ મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ। તો દોસ્તો, લોકરક્ષક કેડરના ડોક્યુમેન્ટ વેરિફિકેશનના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે તમારે સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર ગૂગલમાં જવાનું છે અને ગૂગલમાં જઈને વેબસાઇટ સર્ચ કરવાની છે ઓજસ। જેવું તમે ઓજસ સર્ચ કરશો એટલે ઓજસ ગુજરાતની જે ઓફિશિયલ વેબસાઇટ છે તમને જોવા મળશે। વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે કોલ લેટર ડાઉનલોડ કરવા માટે। જેવું તમે એ વેબસાઇટ પર આવશો તો તમારા મોબાઈલની અંદર તમે જોઈ શકો છો આ પ્રકારની 3 લાઇન તમને જોવા મળશે। તો તમારે 3 લાઇન પર ક્લિક કરવાનું છે। જેવું તમે 3 લાઇન પર ક્લિક કરશો તમારે નીચે જવાનું છે। નીચે તમને એક કોલ લેટરનો એક સેક્શન જોવા મળશે। તમે જોઈ શકો છો આગળ જેવું તમે નીચે જશો તો અહીં જોઈ શકો છો કોલ લેટર અને પ્રિફરન્સ કરીને એક અહીંયા ઓપ્શન તમને જોવા મળે છે। હવે લોકરક્ષક કેડરના ડોક્યુમેન્ટ વેરિફિકેશનના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે તમારે નીચે જે બીજો ઓપ્શન તમને જોવા મળે છે તેની પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે અહીંયા ક્લિક કરશો એટલે તમને જોઈ શકો છો આ પ્રકારનો ઓપ્શન અહીંયા જોવા મળશે મેઇન એક્ઝામ કોલ લેટર ફોર્મ। શકો છો એક ઓપ્શન તમને જોવા મળે છે સિલેક્ટ જોબ। તો સિલેક્ટના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે સિલેક્ટના ઓપ્શન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી 2025 એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટર તમે અહીંયા આ ઓપ્શન સિલેક્ટ કરીને ડાઉનલોડ કરી શકો છો। તો આ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે આ ઓપ્શન સિલેક્ટ કરી લેશો ત્યારબાદ તમારે નીચે અહીંયા કન્ફર્મેશન નંબર એન્ટર કરવાનો છે। ત્યારબાદ તમારે નીચે તમારી બર્થ ડેટ એન્ટર કરવાની છે અને સાથે નીચે તમે જોઈ શકો છો કે તમને અહીંયા કેપેચા જોવા મળે છે। એ કેપેચા તમારે જોઈ શકો છો એક બોક્સ તમને નીચે જોવા મળે છે। એ બોક્સની અંદર તમારે એન્ટર કરવાના છે અને કેપેચા એન્ટર કરી લીધા પછી તમારે નીચે જવાનું છે અને ઓકેના બટન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ઓકેનું બટન પર ક્લિક કરશો એટલે તમારો કોલ લેટર ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનો લોકરક્ષક કેડરની પરીક્ષાને લઈને તમને જોવા મળી જશે। એ કોલ લેટરની પીડીએફ તમે તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ પણ કરી શકો છો અને ત્યારબાદ તેને પ્રિન્ટ પણ લઈ શકો છો અને અહીંયાથી તમે ડાયરેક્ટ પણ પ્રિન્ટ લઈ શકો છો તમારા કોલ લેટરની। તો દોસ્તો, આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે લોકરક્ષક કેડરના ડોક્યુમેન્ટ વેરિફિકેશનના કોલ લેટર જાહેર કરી દેવામાં આવે છે અને તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો તે વિશેની પણ માહિતી મેં તમને આપી। આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો। આ જ રીતની ભરતીને લગતી દરેક અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।